એને કીધું ભૂલેલાને રસ્તે લાવો રે અનુભવ કરીએ. પછી એને કીધું અગમ દેશમાં જેની ગમ નથી એ દેશમાં હંસો ફરતો સારો મોતી કેરો સરતો. જે શબ્દ છે ને એને સંતોએ હાસા મોતી કીધા. એટલે કબીર સાહેબે એને કીધું જોતા રે જોતા અમને જડિયા રે હાસા સાગરના મોતી. જેની ખોજ હતી એ આપણને સદગુરુના શરણે ગયા પછી એ શબ્દની પ્રાપ્તિ થઈ એટલે એને હાસા મોતી કીધા છે. એટલે એને કીધું છે કે અગમ દેશમાં હંસો ફરતો સારો એ મોતી કેરો સરતો અને આ ઓહંગ ને સોહંગ ભજન કરતો રે આ અનુભવ કરી. પછી એને કીધું કંઠ વિનાનો ભજન ગાતો. આ બાંબુ પાડવામાં ગળાની જરૂર પડે પણ ભજન કરવામાં ગળાની જરૂર પડતી નથી. એટલે એને કીધું કંઠ વિનાનો ભજન ગાતો દ્વાર ખોલીને ભીતર જાતો. જે તમને સ્થિતિ બતાવી છે ગુરુએ ઠેકાણું બતાવ્યું છે એની અંદર તમે પ્રવેશ કરો. સંતોએ એને ગગન મંડળ કીધું છે, આભા મંડળ કીધું છે, સૂર્ય મંડળ કીધું છે. જ્યાં લગન એની પ્રાપ્તિ તમને નહીં થાય એની અંદર તમે નહીં જાઓ કા લગન આ કઈ થવાનું કોઈને પણ નથી. એટલે એને કીધું કે આ સારો મોતી કેરો સરતો અહંગ સોહંગ ભજન કરતો રે અનુભવ કરીએ. પછી અગમ દેશમાં અરે વાણી વિનાના શબ્દ છૂટે શબ્દ વિના આ ધારા તૂટે. ધારા તૂટે અને આયુષ તૂટે રે આ અનુભવ કરીએ. આમાં જો કોઈ પ્રકારની વાણીની જરૂર બોલવાની નથી. એટલે જે બોલાય એને વાણી કીધી છે. 4 પ્રકારની પરા પસંદી મધ્યમ ને વેકરી. આ તો વાણી વિના શબ્દ છૂટે. શબ્દ વિના આ ધારા તૂટે. જે તમારી ધારા હાલી રહે ને એ તૂટી જાય શબ્દ વિના. ધારા તૂટે ને આયુષ તૂટે રે આ અનુભવ કરી. પછી કીધું કે ગુમ થાતા ઘર જોયું. જોયા પછી આ બધું જગત આ ખોટું છે. હા આ બધું સર્વે ખોટું જોયું. આ રૂપની અંદર અરૂપ મેં તો જોયું રે અનુભવ કરીએ. ત્યાં એટલે આપણે ઓલું ભજન ગાયું કે જૂઠડી કાયા જૂઠા ના બોલો ઘરશે તને તારો ઘરનારો. એને કીધું જૂઠી છે કાયા જૂઠી છે માયા. આ જૂઠે જગકો ફરમાયા. આ લોલમાં લોલ જે હાલ્યું જાય છે. એટલે આને કીધું ભાઈ આ રૂપની અંદર અરૂપ જોયું પછી મેં આ બધી ખોટી માયા હતી આ ખોવાઈ ગઈ. જે પછી પોતાની સ્થિતિ હતી એને પોતાને પ્રાપ્ત થઈ. એટલે હા આ રૂપમાં અરૂપ ને જોયું એ અનુભવ કરીએ. પછી જો આ દેખાય આ બધું રૂપ છે આની અંદર રૂપ છે એ આપણે ભાળતા નથી. આપણે બધા શરીરના ખોખા ભાળીએ. એટલે કીધું કે આ રૂપની અંદર અરૂપ મેં જોયું રે અનુભવ કરીએ. પછી કે દાસની છે સાદી વાણી આને ગુરુ ગમથી લેજો જાણે. આ મુવા પછી મોજું માણે રે અનુભવ કરીએ. મરી રહ્યા પછી કાંઈ નથી પણ જીવતા મરી જવાનું છે. એટલે સંતોએ કહ્યું જ્યાં રેજો નર જીવતા મરેલા મળે નહીં કોઈ. જો મરેલા મળે તો મહાસુખ માણીએ ફેર એને આવા ગમન નો. આને મરેલો કહેવાય. પછી ભાઈ હેમંતભાઈએ ભજન ગાયું કે આ આવ્યો રે અવસર ને તમે ઓળખો. પછી થાશે પસ્તાવો રે માટે સ્મરણ કરી લો સીતારામનું. આ અવસર આવ્યો છે આ ફરીને પાછો આવવાનો નથી. તો બીજા સંતોએ પાછું કીધું છે કે વારે વારે અવસર નહીં મળે તમે ભજન હવાયા કરજો. મારે શ્લોકમાં પડ્યું છે માનું ભરી શકાય તો ભરજો તમે ભજન હવાયા કરજો. પછી બીજા સંતોએ કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તે ભજ્યા નથી ભગવાન હેત કરીને. પછી ખાય જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાય. બધાય સંતોએ આ અવસર છે આને કિંમતી હીરા જેવો કીધો છે. તિલકદાસે કીધું છે કોઈ બેઠો બંધો ખાકમાં માથે તરવી જેના તાપ જરે ખોમાં હીરો હાથથી. આવો અવસર પાછો નહીં મળે. આ મળ્યો ને આવો પાછો નહીં મળે. પછી એને કીધું મોતી પડ્યું મેદાનમાં. આ મૂર્ખ્યા લઈને શું કરે? જવો આ સંતોની વાણી છે. આ શબ્દ બધા અમૂલ્ય છે.
અને હાસા મોતી કરતા કિંમતદાર છે. એટલે એને કીધું મોતી પડ્યું મેદાનમાં મૂર્ખ્યા લઈને શું કરે. જો સંત ઝવેરી આવી મળે ને તો આના મોલ કરે. કારણ કે તમને જેમ છે એમ સમજાવી શકે. બાકી આ બધું મેદાનમાં છે. પછી આપણે કંઈક આવડાનું જ્ઞાન ઊંધું એટલે ઊંધું તમને સમજાતું નથી એટલે ઊંધું છે. ઊંધું જરાય નથી. હા આ હમું જ છે. એટલે આ સંતોની વાણી બધી સમજવા જેવી છે. પછી હું કહેતો અમરભાઈ પ્રથમ પ્રેમ ને જગાડો. હા આમ હરકી કરી છો એટલે મજા આવે. આવી મહારે મણી પડી છે મેદાનમાં. આને આળસ તજીને ઉઠાવો. નિરંતર ભરોસો રાખો નામથી જિંદગી જીતીને ઘેર આવો. હું કામ મારી જાવ છો. આ એવી બાજી હારવાની નથી. એમ દાસ બળદેવે બીજા ભજનની અંદર કીધું છે કે આપ ત્યાગી જોઈ લે જાગી. આ કોણ બોલે કયા દેશમાં. તારામાં આપાપણાનો દાવો છે એને ત્યાગ કરી દે. એટલે કીધું કે આપ ત્યાગી જોઈ લે જાગી. કોણ બોલે કયા દેશમાં. કોણ બોલે કયા દેશમાં. કોણ ફકીરી કયા વેશમાં. માટે અંતર પડશે ને અળગો કરી લે અને ધરા તપાસી લે તું ધ્યાનમાં. કે આ બોલવા વાળો છે એ ક્યાં છે કેવો છે. આની સંતો કે તમે ખોજ કરી લ્યો. એટલે એ પ્રેમી પુરુષ પડદે બોલે. આ તો સદાય રે તારા સંગમાં. કાયમ તમારી હારે રહેવા વાળો છે. સદાય રે તારા સંગમાં. પ્રેમી પુરુષ પડદે બોલે સદાય રે તારા સંગમાં. હાથ કરી લે હિરલો આઝાદી. આ અમૂલ્ય વસ્તુ છે અંગમાં. જો અંગ કીધું ને એટલે આપણે શરીરને બાજી દઈએ. શરીરને અંગ નથી કીધું. અંગ છે, ઘટ છે, અંતર છે. આ બધી ભેદવાળી વાતો છે. નકર તો આપણે ક્યાં કોઈ ગુરુની નથી જરૂર. ગમે ને કોલન કાઢી લઈએ. આ બધી મર્યાદિત શબ્દ વાપર્યા છે. એટલે આને કીધું કે આપ ત્યાગી જોઈ લે જાગી. આ કોણ બોલે કયા દેશમાં. કે અખંડ ધારા અમૃત વર્ષે શું ફરે તું ફેલમાં. આ નામ આરાધે નિરખી લેજે. મુનિ બેઠો છે મહામેલમાં. તમારો આ 5 ભૂતનો મેલ છે ઓલો તો એથી વિશાળ કીધો છે. હા મહામેલ કીધો. અહીંયા જો સંતોની સાક્ષી હોય. લક્ષ્મી સાહેબે કીધું કોટે બાણ ઉજા ઘટ ભીતર એવી સગળી ભમક્યા ભાળે. શૂન્ય મંડળમાં શ્યામ બિરાજે મને ત્રિકુટેમ લાગી તારે. અહીંયા આ જગતની અંદર એક સૂર્યનો પ્રકાશ આપણને પાથરી રહ્યો છે. જ્યાં આ બોલવા વાળો બિરાજો ને હજારો સૂર્યનો પ્રકાશ છે. એટલે આ સંતોની વાણીની સાક્ષી છે. પછી અખંડ ધારા અમૃત વર્ષે શું ફરે તો ફેલમાં. નામ આરાધે નિરખી લેજે મુનિ બેઠો છે મહામેલમાં. હા પછી એને કીધું મન વર્તીનો તું મેળ કરી લે. જો આ ઠેકાણા નથી રહેતી. અજબ સતા તારા આપમાં. દાસ બળદેવ ગુરુ સવારામ શરણે ઝુકતી મળે મને જાપમાં. આ કાંઈ ક્રિયા વગરનું ક્યાંય નથી. એટલે બધાય સંતોએ ભલામણ આવી કરી છે. પછી બીજા ભજનની અંદર સવા ભક્તે કીધું છે સુરતા સુગર સમેટે એના જ ઘટમાં સાહેબ ભેટે. સુરતા શબ્દને સમેટે તો સાહેબ ભેટે. જો આ સમેટવાનો અર્થ કઈ ભેગા કરી દે નો તરત થઈ જાય. કેવો શબ્દ વાપર્યો છે. સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. તીરથ વરત કે બહુ કરે જાય ઠેઠ બજરીના ભેટે. 12 વાસના બહુ ફેલાવે નજર નો રાખે નેઠે. કોઈ સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. કે ભાઈ કાશી જાવ, કેદાર જાવ, બદ્રી જાવ, અહીંયા ક્યાંય મળે એવો આ નથી. એટલે આને કીધું છે તીરથ વ્રતમાં બહુ ફરે જાય બદ્રીના બેઠે. 12 વાસના બહુ ફેલાવે નજર નો રાખે નેઠે. પછી કીધું કે પડ્યો છે ને આને કોઈ ગોતે નહીં. અને ગોતે શેઠે શેઠે. બદરી છે કેદાર છે. વેરેથી જેમ હાલે વિરોધે જોઈને હાલે હેઠે. આની હારે વેર બાંધી વાળ્યું એવો નાતો આપણે ધરાવી દઈએ. પછી એને કીધું કે આદમ તો અંતરમાં રહેવે ભાઈ. આ દમ હાલી રહ્યો એ અંતરમાં રહે. આનું ભજન કરો તો ભેટે. દલ દરિયામાં મારો ડૂબકી તમે સીધ ભરોસો શેઠે શેઠે. દાદ સવાને ગુરુ મળ્યા ફૂલગરજી. આ તો કે છે નાદ ગુરુના નેઠે. વર પરણે ઘરે આવ્યો સુરતા સંબંધને ભેટે. કોઈ સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે.
આવી સંતોની અમૂલક વાણી અને આ વાણી આપણા માટે જ છે. પછી આપણે એમ કેમ કે આ તો ઠપકો દીધો, પણ ઠપકો ભાઈ તને લાગે છે, બધા લાગે. ઠપકો બધાયને લાગે છે. એટલે આ વાણી સંતોની તમને સત્યની નજીક લઈ જવા માટેની છે. સંતોને કઈ જરૂર નથી, પણ વાણે તમે સાંભળો સમજો તો તમે સત્યની તરફ ઘોરા હાલો, એના માટે આ વાણી છે. પછી ધીરા ભક્તે એક ભજનમાં ઠપકો દીધો કે એવા મોઢા મોરી જોગા રે છોકરા એને કેમ સડે, એવા આખરના અચવારી આ તેજણ માથે કેમ સડે. જેનું મોઢું મોરી જોગું એને કોઈ છોકરું સડે. આખર કેતા ગધાડું થાય. એટલે કીધું ભાઈ આ મોઢા મોરી જોગા રે છોકરા એને કેમ સડે, એવા આખરના અસવારી આ તેજણ ઉપર કેમ સડે. પછી કીધું કે નિસ્વરણ ને વેલમાં બેહારી મયપતિ આપ્યા માન, હાથ ઝરૂખાનો મેલ સોપન તોય ગોખે મેલે દાન. કે આ જાતિનો સ્વભાવ ન જાય, આ અંતે એને આડો ફરે. આ તન નગરીનો રાજા છે મયપત. રાજા કોઈ વાઘરીને ઘરમાં બેહારે નહીં. હા, આ તો એક ઉદાહરણ માટે છે. પણ આ નિસ્વરણ એટલે તમારી મનની વર્તી છે. વર્તી જેટલો કોઈ નિસ નથી. એટલે એને કીધું નિસ્વરણ ને વેલમાં, વેલમાં એટલે ઘરમાં બેહાય. પછી મયપતિ આપ્યા, મને જાજા માન આપી દીધા. મયપતિ આપ્યા જાજા માન. આ હાથ ગરુખાનો મેલ સોંપ્યો તોય ગોખે મેલે દાન. તમે આટલો સત્સંગ હાલે છે, નામ કોક જરા ખસલ કરે કે આ તરત ના વહી જાય દોડે. આનો જાતિનો સ્વભાવ છે. આ સ્વભાવ કોઈ હે જરૂર કોમ દે તમે એમ જેમ બધા એમ કે કોર વાગે તમને હું વાગે હાથ ગરુખાનો મેલ કીધો છે. બે આંખો, બે નાસિકા, મુખ અને બે કાન. આ હાથ ગરુખા છે. પણ કીધું તું મને ખબર છે તો કેમ સમજો બધા નો હાથ રાધા લઈ ગયું છે, હાથ નું કડમેલ છે એમ થાય. હાથ ગરુખાનો બંગલો નહીં, પણ આને મેલ કીધો છે. હાથ ગરુખાનો મેલ બંગલો પણ ગોખે મેલે દાન. આ જાતિનો સ્વભાવ નો જાય રે અંતે એને આડો ફરે. એવા મોઢા મોરી જોગા. પછી કીધું કે એક નરને ભક્તિ લાગી. બાંધી કંઠે ને પૂછ્યો કાન. આ તો પરભાતે ઉઠીને પસ્તાવા લાગ્યો કે આ બાવે કર્યો છે હેરાન. એવી લેને બાવા તારી કંઠે રે. આ તો અડધા રૂપિયે મોંઘી પડે. એ તો કંટ્રી લીધે રાતે હુતાય હક નહીં. હા, એટલે એને કીધું છે કે ભાઈ ધરાતા પછી આપણે નહીં દીધા ધરાતા મેં દીધો. પછી કીધું કે એક નરને જ્ઞાન થયું એવું ભૈરવ જપનું ધીરું ધ્યાન. કાયસે જેને આયલો કરવત મુકાવે એને ક્યાંથી મળે બ્રહ્મ જ્ઞાન. એવો કે જાતિનો હતો મોશીરે આ ધંધો પાછો લીધો છે ગોતી. કારણ કે સમાર હતો, ચામડા પારખવાનું કામ કરતો. પછી આ રસ્તે ન હાલી. પછી ધીરા ભક્તે કીધું કે ભાઈ બગલા ભગત ને જ્ઞાન થયું અને નિંદી કિનારે બેઠો ધરી ધ્યાન. આપણે જયંતિ બાપા દ્રષ્ટાન આપે કે ભાઈ સરોવરના કિનારે બગલો આવીને બેહી ગયો. પછી માછલીનો ઘેરા આવ્યો ટોળો. એટલે એને થયું કે આપણા આંગણે તો પરમહંસ આવ્યા છે, હાલો ને પગે સફર છે કે આપણે પાવન થઈ જઈએ. વિશ્વાસ આવી ગયું. હા, પણ આ કહાણીઓ આંખો કરીને જોતો હતો. જે પરકે જાય ને ગળે જાય. બીજી ને કહેવા ન જાય. એટલે આને કીધું છે બગલા ભક્ત ને જ્ઞાન નદી કિનારે બેઠો ધરી ધ્યાન. માછલી આવે ત્યારે મૂકે મોઢામાં એને ક્યાંથી મળે આત્મ જ્ઞાન. એવો દાસ ધીરો કહેશે રે હંસને તેડાવો તો બગલાની ખબર પડે. એવા મોઢા મોરી જોગારે છોકરા એને કેમ તો સરે. હા,